નમસ્કાર મિત્રો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સેન્ટર ફોર નેશનલ રિસર્ચ મેનેજમેન્ટ SD એગ્રીકલ્ચર યુનિવર્સિટી સરદાર કૃષ્ણનગર દાંતીવાડા દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેની અંદર યંગ પ્રોફેશનલ 2 અને રિસર્ચ એસોસિએટ માટેની પોસ્ટ આપવામાં આવી છે। પોસ્ટ મુજબ જગ્યાઓ જોઈએ તો યંગ પ્રોફેશનલ 2 માટે કુલ 1 જગ્યા છે, જ્યારે રિસર્ચ એસોસિએટ માટે પણ એક પોસ્ટ, આ રીતે કુલ 2 જગ્યાઓ આપવામાં આવેલી છે। પોસ્ટ મુજબ પગાર ધોરણમાં યંગ પ્રોફેશનલ 2 માટે 42,000 પ્રતિમાસ પગાર રહેશે, જ્યારે રિસર્ચ એસોસિએટ માટે 61,000 થી 67,000 પગાર ધોરણ રહેશે। એના ઉપર HRA વધારાનું આપવામાં આવશે। પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાતમાં યંગ પ્રોફેશનલ 2 માટે MSc એગ્રીકલ્ચર અથવા એગ્રોનોમી, સોઇલ સાયન્સ અથવા MTech ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલ હોય તો એપ્લાય કરી શકો છો, જ્યારે રિસર્ચ એસોસિએટ માઇક્રો ઇરિગેશનમાં MTech PhD ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલ હોય તો એપ્લાય કરી શકો છો। અગત્યની તારીખોમાં વોલ્ક ઇન ઇન્ટરવ્યૂ જે છે એ 17 ફેબ્રુઆરી 2025ના રોજ રાખવામાં આવેલ છે, જેના માટે તમારે જે અરજીની પ્રક્રિયા છે એમાં સીધા જ વોલ્ક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું છે। તમારા તમામ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ અને એક ઝેરોક્સ કોપી સાથે તમારે વોલ્ક ઇન ઇન્ટરવ્યૂમાં યુનિવર્સિટી ખાતે 17 ફેબ્રુઆરીના રોજ ઉપસ્થિત રહેવાનું છે, જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, તમારા અનુભવના પ્રમાણપત્રો, લાયકાતના પ્રમાણપત્રો, તમામ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે। તો આ રીતે તમે એની અંદર એપ્લાય કરી શકો છો, સીધા જ વોલ્ક ઇન ઇન્ટરવ્યૂમાં કોઈ અરજી કરવાની જરૂર નથી। તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।